ગણિત ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ। આ ચેપ્ટરનો ગુણ ભારાંક 4 માર્ક્સનો છે। આપણે આગળના ધોરણમાં સંખ્યાઓ વિશે ભણી ગયા। તેમાં સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓ, તેને નેચરલ નંબર કહેવાય, તેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે। તેમાં 1, 2, 3 એમ અનંત સુધી બધી ધન સંખ્યાઓનો સમાવેશ થાય। ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ, તેને હોલ નંબર કહેવાય, તેને કેપિટલ W વડે દર્શાવવામાં આવે। તેમાં 0, 1, 2, 3 એમ અનંત સુધી ધન સંખ્યાઓનો સમાવેશ થાય। ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ, તેને ઇન્ટીજર્સ કહેવાય, તેને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે। તેમાં અનંત સુધી બધી ઋણ સંખ્યાઓ, 0 અને અનંત સુધી ધન સંખ્યાઓનો સમાવેશ થાય। ત્યાર પછી સમય સંખ્યાઓ, તેને રેશનલ નંબર કહેવાય, તેમાં કેપિટલ Q વડે તેને દર્શાવવામાં આવે કે P પૂર્ણાંક હોય અને P અને Q પૂર્ણાંક હોય અને Q નોટ ઇક્વલ ટુ 0 હોય તેવા PQ માટે Pના છેદમાં Q સ્વરૂપની સંખ્યાઓ તે સમય સંખ્યાઓ હોય, તેને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે। દાખલા તરીકે 1/4 છે, 5/7 છે, 11/13 છે। આ બધી સમય સંખ્યાઓ છે, પણ તેનો છેદ 0 હોવો જોઈએ નહીં। ત્યાર પછી અસમય સંખ્યાઓ, તેને ઇરેશનલ નંબર કહેવાય, કે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે, જેનું વર્ગમૂળ ન નીકળે એ અસમય સંખ્યાઓ હોય। દાખલા તરીકે વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 2ની કિંમત છે 1.41। આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી, પોઈન્ટવાળી સંખ્યા મળે છે। પોઈન્ટવાળી સંખ્યાઓ એ અસમય સંખ્યાઓ હોય। પછી પાઈ છે, પાઈની કિંમત છે 3.14, તો એ પણ અસમય સંખ્યાઓ છે। ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓ, તેને રિયલ નંબર કહેવાય। સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય। જે સમય સંખ્યા છે અને અસમય સંખ્યા છે, બંનેને આપણે ભેગા કરી દઈએ તો એ વાસ્તવિક સંખ્યા કહેવાય। આપણે ધોરણ 10માં વાસ્તવિક સંખ્યાઓનો ગણ એ સૌથી મોટામાં મોટો ગણ આપણે હશે, તેને સંકેતમાં કેપિટલ R વડે દર્શાવવામાં આવે। ત્યાર પછી પ્રમેય 1.1 કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, કે આપેલ ધન પૂર્ણાંકો A અને B ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો Q અને R એવા મળે કે જેથી A બરાબર BQ પ્લસ R થાય, અને તેની શરત આપેલી છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ R લેસ ધેન B। હવે આ વિધાન આપણે ભાગાકારની મદદથી જોઈએ, કે 9ને આપણે 2 વડે ભાગીએ, 4 વડે ભાગ ચાલે, 2 ગુણ્યા 4 એટલે 8 થાય। હવે 9માંથી 8 જાય તો શેષ 1 વધે। ત્યાર પછી આપણે બીજો ભાગાકાર લઈએ, કે 28ને આપણે 4 વડે ભાગીએ તો 7 વડે ભાગ ચાલે, 4 ગુણ્યા 7 એટલે 28 થાય। હવે 28માંથી 28 જાય તો શેષ 0 વધે। તો આ ભાગાકારને આપણે લખીએ કે 9 છે તેના બરાબર 2 ગુણ્યા 4 વધતા શેષ, 9 બરાબર 2 ગુણ્યા 4 વધતા શેષ એટલે 1, તેને આવી રીતે દર્શાવાય। તો આ ભાગાકારને પણ આપણે દર્શાવીએ તો 28 બરાબર 4 ગુણ્યા 7 વધતા શેષ એટલે 0, 28 બરાબર 4 ગુણ્યા 7 વધતા 0, તેને આ સ્વરૂપે દર્શાવાય। તો આપણી પાસે 2 ધન પૂર્ણાંકો છે A અને B, તેનો ભાગાકાર કરીએ તો A ને આપણે B વડે ભાગીએ તો આપને ઉપર ભાગફળ મળશે કંઈક, અને નીચે આપણને કંઈક શેષ મળશે। ભાગફળને આપણે Q વડે દર્શાવીએ છીએ અને શેષને R વડે દર્શાવીએ છીએ। તો આ ભાગાકારની જેમ આપણે તેને આ સ્વરૂપે દર્શાવીએ તો A બરાબર B ગુણ્યા Q વધતા શેષ એટલે R, A બરાબર B ગુણ્યા Q વધતા શેષ એટલે R। આ સ્વરૂપ આવી જાય છે કે આપેલ ધન પૂર્ણાંકો A અને B, ભાગાકાર આપણે ધન પૂર્ણાંકોનો જ કરવાનો છે, B ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો Q અને R એવા મળે કે જો આપણે ભાગાકાર કરીએ, આપણે 9નો પણ 2 વડે ભાગાકાર કરીએ તો અહીંયા 4 જ આલે,
4 વડે જ ભાગ ચાલે, ત્યાં પછી 3 કે 2નો ભાગ ના ચાલે. તો એ આપણને અનન્ય એટલે એક અને માત્ર એક જ સંખ્યા મળે, ક્યુ અને આર. ભાગફળ અને શેષ ગમે તે આપણે ભાગાકાર કરીએ તો ભાગફળ અને શેષ એ માત્ર એક જ મળે જે તે ભાગાકાર માટે. ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય. એ તો આપણને મળી ગયું. હવે તેની શરત આપેલી છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. આર એટલે શેષ છે, કે શેષની કિંમત 0 હોય આપણને મળે છે આ ભાગાકારમાં, અથવા 0 કરતાં મોટી હોય, અને બી નથી, બી કરતાં નાની છે. જો આપણે અહીંયા બી લખીએ છીએ તો એના કરતાં શેષ હંમેશા નાની હશે. આ ભાગાકારમાં જોઈએ, પહેલા ભાગાકારમાં 2 છે એના કરતાં શેષ નાની છે, 4 છે તેના કરતાં નાની છે. તો આ શરતનું પાલન તેમાં થવું જોઈએ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. શેષની કિંમત 0 હોય અથવા 0થી મોટી હોય, પણ આ બી છે તેના કરતાં તો નાની જ હોય. ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. તેમાં પહેલો પ્રશ્ન છે 135 અને 225. સૌથી પહેલાં આ એક્ઝામ્પલમાં મોટી સંખ્યાને આપણે જોવાની કે આ બંનેમાં 225 મોટા છે 135 કરતાં. તો મોટી સંખ્યાને આપણે એ કહેવાનું અને નાની સંખ્યાને આપણે બી કહેવાનું. એટલે એ બરાબર 225 અને બી બરાબર 135. હવે આપણે આગળ ભાગાકાર કર્યો એ અને બીનો, એને આપણે બી વડે ભાગતા હતા, તો એની જગ્યાએ કિંમત મૂકી 225 અને બીની જગ્યાએ કિંમત મૂકી 135. તો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો 225ને આપણે 135 વડે ભાગીએ તો 1 વડે ભાગ ચાલે, 135 ગુણ્યા 1 135 થાય. હવે 225માંથી 135 આપણે બાદ કરીએ તો જવાબ શેષ આપણને 90 મળે. તો આગળ આપણે બી વડે ભાગીએ તો ભાગફળ અને શેષ મળે, તો તેને આપણે એ બરાબર બી ક્યુ પ્લસ આર પ્રમાણે દર્શાવતા હતા. તો આ ભાગાકારને પણ આપણે એ રીતે દર્શાવીએ તો 225 બરાબર બી ગુણ્યા ક્યુ એટલે 135 ગુણ્યા 1 વત્તા શેષ એટલે વત્તા 90. 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90 આ સ્વરૂપે તેને દર્શાવાય. હવે તેમાં આપણી શેષ 0 ન આવે ત્યાં સુધી આ સ્ટેપ આપણે પાછું આગળ કરવાનું, પણ તેમાં આપણો એ અને બી બંને બદલાઈ જશે. હવે એ બરાબર 135 થઈ જાય અને બી બરાબર 90 થઈ જાય. તેનો આપણે પાછો ભાગાકાર કરીએ, 135ને આપણે 90 વડે ભાગીએ તો 90નો 1 વડે ભાગ ચાલે છે, 90 એકા 90. હવે 135માંથી 90 જાય તો શેષ 45 વધે. તેને પાછું આપણે એ બરાબર બી ક્યુ પ્લસ આર સ્વરૂપે દર્શાવીએ તો 135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા શેષ એટલે 45. 135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા 45 આ સ્વરૂપે તેને દર્શાવાય. આપણી શેષ 0 નથી આવતી. પાછું આપણે આગળનું સ્ટેપ કરીએ, તેમાં આપણો એ અને બી બંને બદલાઈ જશે. હવે એ બરાબર 90 થઈ જશે અને બી બરાબર 45 થઈ જશે. આ સંખ્યા હોય તેને એ કહેવાનું, આ સંખ્યા હોય તેને બી કહેવાનું. તો આપણે પાછો ભાગાકાર કરીએ, 90ને આપણે 45 વડે ભાગીએ તો 45 દુ 90 થઈ જાય, 90માંથી 90 જાય તો શેષ 0 વધે. તેને આપણે એ બરાબર બી ક્યુ પ્લસ આર પ્રમાણે દર્શાવીએ તો 90 બરાબર 45 ગુણ્યા 2 વત્તા શેષ એટલે 0. હવે આપણી શેષ 0 આવી ગઈ. તો આપણો ગુસા શું હોય તો કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા અંતિમ શૂન્યતર શેષ, અંતિમ શૂન્યતર એટલે શૂન્ય સિવાયની શેષ હોય. આ તો શૂન્ય છે તો એ નહીં. આપણે 3 સ્ટેપમાં એક્ઝામ્પલ કર્યો. આ પહેલું સ્ટેપ છે, આ બીજું છે અને આ ત્રીજું સ્ટેપ છે. આ પ્રથમ શૂન્યતર શેષ કહેવાય, આ અંતિમ શૂન્યતર શેષ કહેવાય. આપણે નીચેથી જોઈએ તો માટે આપણો જવાબ આવશે 45 કે ગુસા 135 અને 225નો 45. ત્યાર પછીનો બીજો એક્ઝામ્પલ 175 અને 112. તો સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા જોઈએ તો 175 મોટી છે 112 કરતાં, તો
તો A બરાબર 175 અને B બરાબર 112. તો આગળ આપણે A ને B વડે ભાગતા હતા, તેવી જ રીતે 175 ને આપણે 112 વડે ભાગાકાર કરીએ તો 1 વડે ભાગ ચાલે, 112 ગુણ્યા 1 112 થાય. હવે 175 માંથી 112 જાય તો શેષ 63 વધે. તો તેને આપણે A બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 175 બરાબર 112 ગુણ્યા 1 વધતા 63 લખાય. તો આપણી શેષ 0 નથી. તો આના પછીનું આપણું સ્ટેપ આવશે, તેમાં A અને B બંને બદલાઈ જશે. A બરાબર 112 થશે અને B બરાબર 63 થઈ જશે. તો તેનો આપણે પાછો ભાગાકાર કરીએ કે 112 ને આપણે 63 વડે ભાગીએ તો 1 વડે ભાગ ચાલે, 63 એકા 63. 112 માંથી 63 જાય તો શેષ 49 વધે. તો તેને આપણે A બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 112 બરાબર 63 ગુણ્યા 1 વધતા 49 લખાય. 112 બરાબર 63 ગુણ્યા 1 વધતા 49. આપણી શેષ 0 નથી. તો આના પછીનું આપણું સ્ટેપ આવશે, તેમાં A બરાબર 63 થશે અને B બરાબર 49 થશે. તો તેનો આપણે પાછો ભાગાકાર કરીએ, 63 ને આપણે 49 વડે ભાગીએ તો 1 વડે ભાગ ચાલે, 49 એકા 49. 63 માંથી 49 જાય તો શેષ 14 વધે. તો તેને આપણે A બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 63 બરાબર 49 ગુણ્યા 1 વધતા 14. કે 63 બરાબર 49 ગુણ્યા 1 વધતા 14 વડે દર્શાવાય. હવે આપણી શેષ 14 છે એ 0 નથી. તો આપણા આના પછીનું સ્ટેપ આવશે, તેમાં A બરાબર 49 થશે અને B બરાબર 14 થઈ જશે. તો હવે 49 ને આપણે 14 વડે ભાગાકાર કરીએ તો 3 વડે ભાગ ચાલે, 14 તરી 42. 49 માંથી 42 જાય તો શેષ 7 વધે. તો તેને આપણે A બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 49 બરાબર 14 ગુણ્યા 3 વધતા 7. 49 બરાબર 14 ગુણ્યા 3 વધતા 7 આ સ્વરૂપે તેને દર્શાવાય. આપણી શેષ 7 છે, 0 નથી. તો આના પછીનું સ્ટેપ આવશે, તેમાં A બરાબર 14 થશે અને B બરાબર 7 થઈ જશે. તો હવે 14 ને આપણે 7 વડે ભાગાકાર કરીએ તો 7 દુ 14 થઈ જાય. 14 માંથી 14 જાય તો શેષ 0 વધે. તેને આપણે A બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 14 બરાબર 7 ગુણ્યા 2 વધતા 0 એ સ્વરૂપે તેને દર્શાવાય. હવે આપણી શેષ 0 આવી ગઈ. તો આપણો ગુસા અંતિમ શૂન્યતર શેષ હોય. આ પ્રથમ શૂન્યતર શેષ છે, આ બીજી શૂન્યતર શેષ છે, આ ત્રીજી શૂન્યતર શેષ છે, આ અંતિમ શૂન્યતર શેષ છે. શૂન્યતર એટલે શૂન્ય સિવાય. આ તો શૂન્ય છે તો એ નહીં, એના સિવાય નહીં, એટલે એના ઉપરની જે શેષ હોય એ આપણો ગુસા હોય. એટલે 7 જવાબ આવે કે ગુસા 175 અને 112નો 7 જવાબ થાય. ત્યાર પછીનો એક્ઝામ્પલ 196 અને 38,220. તો સૌથી પહેલાં તેમાં આપણે મોટી સંખ્યા જોઈએ. મોટી સંખ્યા 38,220 છે 196 કરતાં. માટે A બરાબર 38,220 અને B બરાબર 196. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ. 38,220નો આપણે 196 વડે ભાગાકાર કરીએ તો 196 ગુણ્યા 195 એટલે 38,220 થઈ જાય. તો હવે બંનેની બાદબાકી કરીએ તો શેષ 0 મળે. તો તેને આપણે A બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 38,220 બરાબર 196 ગુણ્યા 195 વધતા 0. 38,220 બરાબર 196 ગુણ્યા 195 વધતા 0 આ સ્વરૂપે તેને દર્શાવાય. હવે આપણી શેષ પહેલા સ્ટેપમાં 0 આવી ગઈ. તો માટે ગુસા આ બી હોય તે હોય એટલે કે 196. પહેલા સ્ટેપમાં આપણો જવાબ 0 આવે તો બી બરાબર એ આપણો ગુસા હોય એટલે 196 તેનો જવાબ થશે. ગુસા 196 38,220 તેનો 196 થાય.
ત્યાર પછીનો એક્ઝામ્પલ 867 અને 255. તો તેમાં સૌથી પહેલાં મોટી સંખ્યા 867 છે 255 કરતાં, માટે એ બરાબર 867 અને બી બરાબર 255. આ બંનેનો આપણે ભાગાકાર કરીએ. 867ને આપણે 255 વડે ભાગાકાર કરીએ તો 3 વડે ભાગ ચાલે. 255 ગુણ્યા 3 એટલે 765. હવે 867માંથી 765 જાય તો શેષ 102 આવે. તો તેને હવે આપણે એ બરાબર BQ પ્લસ આર સ્વરૂપે દર્શાવીએ તો 867 બરાબર 255 ગુણ્યા 3 વધતા શેષ એટલે 102. 867 બરાબર 255 ગુણ્યા 3 વધતા 102 આ સ્વરૂપે તેને લખાય. તો હવે આપણી શેષ 0 નથી. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણું એ બરાબર 255 થશે અને બી બરાબર 102. એ બરાબર 255 અને બી બરાબર 102. તો હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ. 255ને આપણે 102 વડે ભાગીએ તો 2 વડે ભાગ ચાલે. 102 ગુણ્યા 2 એટલે 204. 255માંથી 204 જાય તો 51 તેની શેષ વધે. હવે તેને આપણે એ બરાબર BQ પ્લસ આર સ્વરૂપે દર્શાવીએ. એ બરાબર 255 છે, બી બરાબર 102 છે, ક્યુ બરાબર 2 છે અને આર બરાબર 51 છે. તો 255 બરાબર 102 ગુણ્યા 2 વધતા 51 તેને એ સ્વરૂપે તેને દર્શાવાય. તો આપણી શેષ 0 નથી, માટે એ બરાબર થશે 102 અને બી બરાબર થશે 51. હવે આનો આપણે ભાગાકાર કરીએ તો 102 ને આપણે 51 વડે તેનો ભાગાકાર કરીએ તો 2 વડે ભાગ ચાલે. 51 દુ 102 થાય. 102માંથી 102 જાય તો શેષ 0 વધે. તો તેને આપણે હવે એ બરાબર BQ પ્લસ આર સ્વરૂપે દર્શાવીએ તો 102 બરાબર 51 ગુણ્યા 2 વધતા 0 લખાય. શેષ 0 આવી ગઈ, માટે આપણો ગુસા અંતિમ શૂન્યતર શેષ હોય. અંતિમ શૂન્યતર શેષ એટલે 0 એના ઉપરના સ્ટેપમાં હોય તે તો 51 છે, માટે ગુસા 867 અને 255નો 51 થાય. ત્યાર પછીનો એક્ઝામ્પલ 4052 અને 12576. તો આ બંનેમાં સૌથી પહેલાં મોટી સંખ્યા 12576 છે 4052 કરતાં. તો એ બરાબર 12576 અને બી બરાબર 4052. આ બંનેનો આપણે ભાગાકાર કરીએ. 12576ને આપણે 4052 વડે ભાગાકાર કરીએ તો 3 વડે ભાગ ચાલે. તો હવે આ બંનેની બાદબાકી કરીએ. 12576માંથી 12156 બાદ કરીએ તો 420 આપને શેષ મળે. તેને આપણે એ બરાબર BQ પ્લસ આર સ્વરૂપે દર્શાવીએ તો એ એટલે 12576, બી એટલે 4052 ને ક્યુ એટલે 3. આ બંનેનો ગુણાકાર વધતા શેષ એટલે 420. તો 12576 બરાબર 4052 ગુણ્યા 3 વધતા 420 આ સ્વરૂપે તેને દર્શાવાય. હવે આપણી શેષ 0 નથી. તો હવે પછીના સ્ટેપમાં એ બરાબર 4052 થશે અને બી બરાબર 420. હવે 4052 અને 420નો આપણે ભાગાકાર કરીએ તો 9 વડે ભાગ ચાલે. 420 ગુણ્યા 9 એટલે 3780. હવે 4052માંથી 3780 બાદ કરીએ તો 272 શેષ વધે. તો તેને આપણે એ બરાબર BQ પ્લસ આર સ્વરૂપે દર્શાવીએ તો એ એટલે 4052, બી એટલે 420, ક્યુ એટલે 9. એ બરાબર BQ પ્લસ આર એટલે 4052 બરાબર 420 ગુણ્યા 9 વધતા 272. આ સ્વરૂપે તેને લખાય. હવે આપણી શેષ 272 0 નથી. તો હવે આના પછીના સ્ટેપમાં એ બરાબર 420 અને બી બરાબર 272 થશે. હવે 420 અને 272નો આપણે ભાગાકાર કરીએ તો 1 વડે ભાગ ચાલે. 420માંથી 272 બાદ કરીએ
તો 148 શેષ વધે. તેને આપણે એ બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 420 બરાબર 272 ગુણ્યા 1 વધતા 148 લખાય. 420 બરાબર 272 ગુણ્યા 1 વધતા 148. હવે આપણી શેષ 0 નથી. તો હવે પછીના સ્ટેપમાં એ બરાબર 272 અને બી બરાબર 148 થશે. એ બરાબર 272 અને બી બરાબર 148. આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો 1 વડે ભાગ ચાલે. 272 માંથી 148 જાય તો 124 તેની શેષ વધે. તો તેને હવે આપણે એ બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 272 બરાબર 148 ગુણ્યા 1 વધતા 124 લખાય. 272 બરાબર 148 ગુણ્યા 1 વધતા 124. હવે 124 આપણી શેષ છે, 0 નથી. તો આના પછીના સ્ટેપમાં એ બરાબર 148 થશે અને બી બરાબર 124. એ બરાબર 148 અને બી બરાબર 124. આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો ભાગ 1 વડે ચાલે. 124 એકા 124. 148 માંથી 124 જાય તો શેષ 24 વધે. તો તેને આપણે એ બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 148 બરાબર 124 ગુણ્યા 1 વધતા 24 લખાય. 148 બરાબર 124 ગુણ્યા 1 વધતા 24. તો હવે આપણી શેષ 0 નથી. માટે નેક્સ્ટ સ્ટેપમાં એ બરાબર 124 અને બી બરાબર 24. એ બરાબર 124 અને બી બરાબર 24. આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો ભાગ 5 વડે ચાલે. 24 પંચા 120 થાય. હવે 124 માંથી 120 જાય તો શેષ 4 વધે. તો તેને આપણે પાછું એ બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 124 બરાબર 24 ગુણ્યા 5 વધતા 4 લખાય. 124 બરાબર 24 ગુણ્યા 5 વધતા 4. હવે આપણી શેષ 0 નથી. તો હવે એના પછીના સ્ટેપમાં એ બરાબર 24 થશે અને બી બરાબર 4 થશે. એ બરાબર 24 અને બી બરાબર 4. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો 24ને આપણે 4 વડે ભાગીએ તો 6 વડે ભાગ ચાલે. 4 6 24. હવે 24 માંથી 24 જાય તો શેષ 0 વધે. તો આ ભાગાકારને આપણે એ બરાબર BQ પ્લસ R સ્વરૂપે દર્શાવીએ તો 24 બરાબર 4 ગુણ્યા 6 વધતા 0 લખાય. 24 બરાબર 4 ગુણ્યા 6 વધતા 0. હવે આપણી શેષ 0 આવી ગઈ. તો આપણો ગુસા અંતિમ શૂન્યતર શેષ હોય. શૂન્યતર એટલે શૂન્ય સિવાય. આ પ્રથમ શૂન્યતર શેષ છે, આ બીજી શૂન્યતર શેષ છે, આ ત્રીજી શૂન્યતર શેષ છે, આ ચોથી શૂન્યતર શેષ છે અને આ અંતિમ શૂન્યતર શેષ છે. આપણે નીચેથી જોઈએ તો આ શૂન્ય છે, તો શૂન્યને શૂન્ય સિવાયની શેષ લેવાની છે. માટે આપણો ગુસા 4 થાય. ગુસા 4052 અને 12576નો 4 ગુસા થાય.